જય મુરલીધર મિત્રો। તો આપણે ભાઈ આજે જો પાવડીઓ આમાં ચાલુ કરી માંડવીમાં હવે પાણી મિત્રો ચડાવી દેવાનું છે। વરસાદનું આગાહીવાળા કે હજી વાર લાગશે, કોઈ કે થઈ જાય। મેં કીધું ભાઈ હાલો તો આપણે ચાલુ કરી દઈએ। જો આ પાવડીઓ આખી મેં આવી રીતે આખી પાવડીઓ અહીંથી આંકતા આંકતા વાહ ભીગો મિત્રો। જો આ ટ્રેક્ટર પડ્યું મારું। આગળ હું પોરો ખાવા આવ્યો, મેં કીધું હાલ માવો ખાઈ આવું, પાણી બાણી પી આવું। કેમ પાવડીઓ હાલ્યું બાકી મિત્રો જોઈ લ્યો। આવી રીતે હાલી પાવડીઓ, આમાં પાણી હાલ્યું જાય। આ લાઈન પાથરેલ છે અને હજી આ લાઈનું પડ્યું બધું કમ્પ્લીટ છે ભાઈ। લાઇટ છે નહીં, લાઇટ આવે એટલે સીધી ચાલુ જ કરવાની છે। જો અહીંયા મેં શું આઈડિયો માર્યો એ તમને બતાવું। એમાં શું છે મિત્રો, એક લાઈન છે મારા પાસે ટૂંકી, એ લાઈનમાં વોલ પાડ નાખ્યા। જો આ રીતે જો વોલ દેખાય, આ વોલ છે ને એ આ સીધું આમાં પાણી વહી જાય। જાય લ્યો, આ ગોખાઓમાં પાણી સીધું વયું જાય। આમ નામ 6 પહેલામાં જાય કે 7માં જાય જોઈએ હવે। આઈડિયો માર્યો મેં, ધોરિયો ન કરવો પડે ભાઈ, ને સીધું આપણે પાણી વયું જાય। શું છે ભાઈ, ધોરિયાની મહેનત વધી જાય મિત્રો। ધોરિયો બોરિયો કાંઈ કરવાનું નહીં, એમની માં લાઈન સીધી રાખી દીધી કોખા પાડીને, એટલે પાણી સીધું આવેલું જાય। આ સા અમારે લાંબો એટલો છે, અહીંથી મૂક્યું પાછું આગળથી 2 ટપે મૂકવાનું છે, નકર સેટું પડી જાય। ઓલે હેઠેથી મૂકું ને ભાઈ તો સેટું પડી જાય। 3 ટપે આ માંડવી બધી પાણી પી જાય। આ બાજુમાં છે માંડવી, એમાં તુવેરદારની આયર મૂકેલી છે, એમાં હજી બાકી છે। આમાં મુહૂર્ત જ કરવાનું છે પાણીનું। હાલો મિત્રો, તો જય માતાજી, જય મુરલીધર।